જય હો મારી ખૂંખાર મેલડી બારૈયા ધામવાળી રામ માળી રામ મેલડી માતાનું વિશેષ પ્રવચન તારીખ 11/8/2026 વાર મંગળવાર। વિશેષ મેલડી માતા પર સાચી શ્રદ્ધા રાખશો તો મુશ્કેલીમાં હિંમત ક્યારે નહીં હારે। જય મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં, બોલો મેલડી માતાની જય। રામ માળી રામ। મારા મેલડી માતાના તમામ ભક્તોને મારા હૃદયપૂર્વકના રામ રામ। રામ માળી રામ। આજે મંગળવારનો પવિત્ર દિવસ છે। આજે આપણે અહીં કોઈ દેખાડા માટે ભેગા થયા નથી। આજે આપણે માતાનું નામ લેવા માટે ભેગા થયા છીએ। મારા ભાઈઓ અને બહેનો, જીવનમાં સુખ આવે ત્યારે માણસ કહે છે માં મારી સાથે છે, પણ જ્યારે દુઃખ આવે ત્યારે, જ્યારે પૈસાની તકલીફ આવે ત્યારે, જ્યારે પોતાના જ માણસો સાથ છોડે, જ્યારે કામ અટકી જાય, જ્યારે મન થાકી જાય ત્યારે માણસ પૂછે છે માં હું એકલો કેમ? પણ ભક્તો, એ સમય જ શ્રદ્ધાની સાચી પરીક્ષા થાય છે। સુખમાં માતાનું નામ લેવું સરળ છે, પણ દુઃખમાં પણ માતાનું નામ લેતા રહેવું એ સાચી ભક્તિ છે। બોલો ખૂંખાર મેલડી માતાની જય। માતા પાસે ફરિયાદ નહીં, વિશ્વાસ લઈને આવજો। આપણે માતા પાસે જઈએ ત્યારે ઘણી વખત કહીએ છીએ માં મારું કામ કેમ થતું નથી, માં મારી મુશ્કેલીઓ કેમ નથી જતી, માં મારી પાસે પૈસા કેમ નથી, માં મારા ઘરમાં શાંતિ કેમ નથી। પણ આજે એક વાત યાદ રાખજો, માતા પાસે માત્ર માગવા નહીં, માતા પાસે મન મજબૂત કરવા આવજો। કારણ કે જીવનની દરેક મુશ્કેલી તરત જ દૂર થઈ જાય એવું નથી। ક્યારેક માતા પરિસ્થિતિ બદલતા પહેલાં આપણી અંદરની શક્તિ વધારે છે। ક્યારેક રસ્તો તરત ખુલતો નથી, પણ માતા આપણને રસ્તા પર ચાલવાની હિંમત આપે છે। ક્યારેક જવાબ તરત મળતો નથી, પણ માતા આપણને ધીરજ આપે છે। અને ભક્તો, જે માણસ પાસે શ્રદ્ધા છે તે માણસ મુશ્કેલીઓ પણ ફૂટી જતો નથી। મેલડી માતાની સાચી ભક્તિ શું છે? મેલડી માતાની ભક્તિ એટલે માત્ર માથું નમાવવું નહીં। ભક્તિ એટલે સાચું બોલવું, સારા કર્મ કરવા, માતા પિતાનું સન્માન કરવું, ગરીબને મદદ કરવી, કોઈનું દિલ ન દુભાવવું અને મુશ્કેલીમાં પણ હિંમત ન હારવી। મંદિરમાં દીવો પ્રગટાવવો સારી વાત છે, પણ ભક્તો તમારા વર્તનનો દીવો પણ પ્રગટાવો। મંદિરમાં અગરબત્તી કરવી સારી વાત છે, પણ તમારા શબ્દોથી કોઈનું મન ન બાળો। માતાના ચરણોમાં નારિયેળ ચઢાવવું સારી વાત છે, પણ તમારા અહંકારનું નારિયેળ પણ માતાના ચરણોમાં મૂકી આવો। આ છે સાચી ભક્તિ। જય મેલડીમાં। જ્યારે દુનિયા સાથ છોડે ત્યારે મારા ભક્તો, જીવનમાં એવો સમય દરેકના જીવનમાં આવે છે જ્યારે માણસને લાગે છે મારી વાત સમજવા જેવું કોઈ નથી। એ સમયે તમે એક કામ કરજો, શાંતિથી બેસજો, આંખો બંધ કરજો અને માતાનું નામ લેજો। હે માં મેલડી, હે માં મેલડી, મને સાચો રસ્તો બતાવજો। આટલું જ માતાને લાંબી ફરિયાદ કરવાની જરૂર નથી, કારણ કે ભક્તના મનની વાત ભક્ત બોલે તે પહેલાં પણ તેની શ્રદ્ધા દ્વારા વ્યક્ત થઈ જાય છે। પરંતુ યાદ રાખજો, માતા પર વિશ્વાસ રાખવાની સાથે તમારે તમારા પ્રયત્નો પણ ચાલુ રાખવાના છે। કામ કરવાનું બંધ કરીને માત્ર ચમત્કારની રાહ જોવી ભક્તિ નથી। પ્રાર્થના, મહેનત, સારા કર્મ, ધીરજ, આ 4 વસ્તુ જીવનને મજબૂત બનાવે છે। મારો સમય ક્યારે આવશે? ઘણા લોકો કહે છે મારો સમય ક્યારે આવશે? ભાઈ, સમય બધાનો આવે છે, પણ સમય આવે ત્યાં સુધી માણસે પોતાને તૈયાર કરવો પડે। ખેડૂત બીજ વાવે છે ત્યારે બીજા દિવસે પાક મળતો નથી। તે પાણી આપે છે, મહેનત કરે છે, ધરતીની સેવા કરે છે અને ધીરજ રાખે છે, પછી એક દિવસ પાક આવે છે। એ જ રીતે જીવનમાં પણ આજે કરેલી મહેનતનું પરિણામ ક્યારેક થોડા દિવસમાં મળે, ક્યારેક થોડા મહિનામાં મળે, ક્યારેક વધારે સમય લાગે, પણ તમે સાચા રસ્તા પર ચાલતા રહો, માતા પર શ્રદ્ધા રાખો, પણ પોતાના કર્મથી ભાગશો નહીં। મંગળવારનો સંકલ્પ। આજે મંગળવાર છે, આજે આપણે એક સંકલ્પ કરીએ
હું કોઈનું ખોટું નહીં બોલું, હું કોઈ ગરીબ માણસનું અપમાન નહીં કરું, હું મારા માતા પિતાનું સન્માન કરીશ, હું મારા પરિવાર માટે સારા શબ્દ બોલીશ, મુશ્કેલીમાં આવશે તો ભાગીશ નહીં, અને સૌથી મહત્ત્વનું, મારા મનમાં શ્રદ્ધાનો દીવો બુઝવો નહીં દઉં. બોલો જય મેલડીમાં. ભક્તો ડરશો નહીં. ક્યારેક આપણે પરિસ્થિતિથી ડરી જઈએ છીએ. પૈસાની ચિંતા, ઘરની ચિંતા, ધંધાની ચિંતા, ભવિષ્યની ચિંતા, પણ સતત ચિંતા કરવાથી સમસ્યા હલ થતી નથી. સમસ્યા સામે ઊભું થવું પડે. માતા તમને ડરપોક બનાવવા માટે નથી, માતાનું નામ તમને હિંમત આપવા માટે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે કહેજો, હું એકલો નથી, મારી સાથે મારી શ્રદ્ધા છે, મારી સાથે મારા સારા કર્મ છે, અને મેલડી માતાનું નામ મારા હૃદયમાં છે. પછી એક પગલું આગળ ભરજો, ફરી એક પગલું, અને ફરી એક પગલું. એક દિવસ પાછળ જોઈને કહેજો, જે મુશ્કેલીથી હું ડરતો હતો એ જ મુશ્કેલી મને મજબૂત બનાવી ગઈ. માતાના દરબારમાં ભેદભાવ નથી. માતાના દરબારમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, કોઈ પાસે પૈસા વધારે છે, કોઈ પાસે ઓછા છે, કોઈની પાસે મોટું ઘર છે, કોઈ ભાડાના ઘરમાં રહે છે, પણ માતા સામે તમારી કિંમત તમારા પૈસાની નથી. તમારી કિંમત તમારા હૃદયથી છે. તમે કેટલા સાચા છો, તમે કેટલા નિખાલસ છો, કેટલા સારા કર્મ કરો છો, એ મહેનતનું ફળ છે. એટલે ક્યારેક કોઈ ગરીબ ભક્તને નાનો ન સમજજો. કોઈના કપડાં જોઈને માણસની કિંમત ન કરશો, કોઈની પરિસ્થિતિ જોઈને તેનું અપમાન ન કરશો. કદાચ આજે જે વ્યક્તિ મુશ્કેલીમાં છે, કાલે એ જ વ્યક્તિ તમારા માટે આશીર્વાદ બનીને ઊભો રહે. એક વાત હંમેશા યાદ રાખજો, માતા પાસે જતાં પહેલાં મન સાફ કરજો. કોઈ પ્રત્યે દેશ હોય તો છોડવાનો પ્રયાસ કરજો. કોઈએ દુઃખ આપ્યું હોય તો ન્યાયનો રસ્તો રાખજો, પણ તમારા હૃદયમાં ઝેર લઈને ન ફરશો, કારણ કે દેશ સૌથી પહેલાં આપણા પોતાના મનને સળગાવે છે. માતા પાસે જઈને કહેજો, મા મને એટલી શક્તિ આપજો કે હું ખોટા માણસ જેવો ન બની જાઉં. આ પ્રાર્થના બહુ મોટી છે. મા મને બધું આપજો કરતાં મા મને સાચો માણસ બનાવજો. આ વાત વધારે કિંમતી છે. અંતિમ સંદેશ મારા વહાલા ભક્તો, આજનું પ્રવચન અહીં પૂરું કરતાં પહેલાં એક વાત દિલમાં ઉતારી લેજો. જીવનમાં ક્યારેય એવું ન માનતા કે મુશ્કેલી આવી એટલે બધું પૂરું. મુશ્કેલી અંત નથી, મુશ્કેલી એક પરીક્ષા છે. આજે તમે રડી રહ્યા હશો, પણ કાલે એ જ આંખમાં ખુશીના આંસુ હોઈ શકે. આજે રસ્તો બંધ લાગતો હશે, પણ કાલે નવો રસ્તો મળી શકે. આજે લોકો તમને સમજતા નહીં હોય, પણ કાલે તમારી મહેનતને સલામ કરશે. એટલે હિંમત રાખજો, સારા કર્મ કરજો, માતા પર શ્રદ્ધા રાખજો, અને મહેનત કરવાનું ક્યારેય બંધ ન કરશો. આવો માતાનું સ્મરણ કરીએ બધા ભક્ત. મેલડીમાં હૃદયથી બોલો, મેલડીમાં મને સાચો રસ્તો બતાવજો. મેલડીમાં મારા મનને હિંમત આપજો. મેલડીમાં મારા પરિવારને સુખ શાંતિ આપજો. મેલડીમાં મારા હાથની સારા કર્મ કરાવજો. અને છેલ્લે મને એવા આશીર્વાદ આપજો કે સુખ આવે ત્યારે હું અહંકાર ન કરું, અને દુઃખ આવે ત્યારે હું હિંમત ન હારું. બોલો ખૂંખાર મેલડી માતાની જય. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. માતા સૌના જીવનમાં શ્રદ્ધા, હિંમત, સદબુદ્ધિ અને શાંતિ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. જય મેલડીમાં. રામ માડી રામ. અને મિત્રો, આજનું પ્રવચન અહીંયા પૂરું થાય છે. તમને મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શોખ ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા મેલડી માતાના રોજ એક પ્રવચન, મેલડી માતાના પ્રવચનના વિડીયો આવી રહ્યા છે. તો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિક્રમ સોલંકી શોખે, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. અને આજનું પ્રવચન પૂરું સાંભળજો.
પ્રવચન કેવું લાગ્યું તે અમને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. રામ માડી રામ. માં મેલડી માં તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું. ને આ પ્રવચન કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરજો. રામ માડી રામ. જય મેલડી માં, જય ખૂંખાર મેલડી માં, જય હો મારી ખૂંખાર મેલડી માં, બારી જાતા હું વાળી. રામ માડી રામ.